હજારોની સંખ્યામાં ગ્રામજનો પહોંચે છે પોલીસ સ્ટેશન, કેમ કે તેમના ગામમાં આ બુટલેગરોનો ત્રાસ અને આતંક હતો અને તે સમયે આરોપ લગાવે છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તે તેમને રજૂઆત કરવા જવા નથી દેતા અને તેમના ગામમાં બેફામ દારૂ વેચાઈ રહ્યો છે તે પોલીસની રહેમ નજર હેઠળ જ વેચાઈ રહ્યો છે। આ મામલો છે સુરેન્દ્રનગરનો અને ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન તેની હદ લાગે છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં વર્તમાન સમયમાં દારૂના મામલે ધમાસાણ મચેલું છે અને હવે અલગ અલગ વિસ્તારના લોકો છે તેમના વિસ્તારમાં બેફામ દારૂ વેચાઈ રહ્યો છે તે મામલે સામે આવી રહ્યા છે, આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને પોલીસ સુધી પણ મામલો પહોંચાડી રહ્યા છે અને કેટલાક કિસ્સામાં સ્થાનિક પોલીસની રહેમ નજર છે તેવા આરોપ પણ લગાવી રહ્યા છે અને આવી જ ઘટના હવે સામે આવી છે સુરેન્દ્રનગર જિલ્લો છે ત્યાંથી અને ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના નવલગઢ ગામમાંથી, જેમાં આ ગ્રામજનોનો આરોપ છે કે લાંબા સમયથી આ વિસ્તારમાં આ ગામમાં દારૂનું સતત વેચાણ થઈ રહ્યું છે। તેમણે પોલીસ વડા સુધી રજૂઆત કરી છે, તેમ છતાં તેનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવી રહ્યું અને આજે તે ત્રાસી અને કંટાળીને પહોંચ્યા હતા આજ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા માટે અને તે સમયે ત્યાં રહેલા પીએસઆઈ ચૌહાણ છે તેમણે તેમને રજૂઆત કરવા નથી દીધી તેવા આરોપ પણ લગાવે છે અને ત્યાર પછી આ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના બહાર જ સૂત્રોચ્ચાર કરે છે અને આ મામલે આ ગ્રામજનો છે તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે। સરપંચ ઉપર આવી ગયું હુમલો કરતા હોય અને ખોટી રીતે ફસાવતા હોય શું કીધું તો સામાન્ય માણસ તમે વિચારો, તમે તમારી રીતે વિચારો, તમે વિચારો સાહેબને બોલાવો અને સાહેબની રાહ જોવા મીટિંગ ચાલુ થઈ યાર સુરેન્દ્રનગર કહી દો ખરું કે મીટિંગ પૂરી થવા દો પછી આવો તમે અમે હું નવલગઢ ગ્રામ પંચાયતથી ન્યાય સમિતિ ચેરમેન મહેશભાઈ નાગરભાઈ સાગઠિયા મારું નામ। વારંવાર ગ્રામ પંચાયતે રજૂઆત કરેલી દારૂ બાબતે, ખાસ કરીને તો ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં 3 વખત રજૂઆત કરી, જે નવલગઢ ગામની અંદર ધાંગધ્રા પોલીસ સ્ટેશનની મીઠી નજરથી વેચાતો દારૂ બરાબર આ અમે અવારનવાર રજૂઆત કરી। આજથી 19/12/2025ના રોજ એસપી ઢેલુ સાહેબ, જેને પણ અમે રૂબરૂ લેખિત રજૂઆત કરી, રૂબરૂ મૌખિક રજૂઆત કરી, એમ છતાં આજે જે સરપંચ ઉપર આ લોકો અવારનવાર આક્ષેપ કરી રહ્યા છે, ખોટા ગંભીર કેસો કરી રહ્યા છે અને સરપંચને ક્યાંક ને ક્યાંક નીચું જોવડાવવાનું કાવતરું કરી રહ્યા છે, જેથી કરી ઉચ્ચ અધિકારીને આ તપાસ માટે અમે યોગ્ય કાર્યવાહી કરવા માટે વિનંતી કરીએ છીએ। મારું નામ મોહનભાઈ ગોવિંદભાઈ જાદવ, હું નવલગઢ ગામનો વતની છું અને એ નવલગઢ ગામની અંદર 10 વર્ષ મેં બિનહરીફ તરીકે હું સરપંચમાં ચૂંટાયેલો છું। મને નવલગઢ ગામના જે સંપ સલાહ અને સારા કામ કરે એવા મને કલેક્ટર અને ડીએસપી સાહેબના 5 મારી પાસે લેટર લખેલા છે અને ગામનું નેતૃત્વ પણ મને ગામે 2 વખત આપ્યું, એ ગામનો હું આભારી છું। અને અમારા ગામમાં ગામ અને દલિત સમાજ બધા હળીમળીને રહેતા, પણ અત્યારે છેલ્લા 10 વર્ષથી નવલગઢમાં જે બેફામ દારૂનો વેચાણ થાય છે એમાં અમારી બેન દીકરીઓની પણ સલામતી નથી। જ્યારે વગડે જવું હોય તો બીભત્સ વર્તમાન કરે છે બહેનો સાથે અને આવા અનેક વારંવાર કિસ્સા બને છે। આવું અમે પોલીસ સ્ટેશન લેખિતમાં 3 વખત અરજી આપી છે, એની ઓછીમાં એ સાહેબોની સહી છે, છતાંય આ દારૂ બંધ થતો નથી અને આજે ગામ આખું સરપંચ અમારા જાયમલભાઈ જાદવ એ સરપંચ નેતૃત્વ પણ સંભાળે છે, એમને આખું ગામે કીધું કે આ દારૂ ગામના પાદરમાં વેચાય છે એ બંધ થવો જોઈએ। એટલે સરપંચ આ જે દારૂનું વેચાણ કરે છે એ ભાઈને કહેવા ગયા તો એના ઉપર મને આમ કીધું, મને તેમ કીધું, મને મારી ઉપર ગાડી ચડાવી દેવી, મને મારી નાખવો, આવું કીધું ન કીધું એવું કહી અને એના ઉપર એટ્રોસિટીની અરજી કરી છે। એ માટે અત્યારે રાત્રે અમારું આખું ગામ ભેગું થયું અને આ ખોટું થાય છે એ બદલ અમે નવલગઢ ગામના આજ 1000 માણસ પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ અને પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી અમને બળજબરીથી બહાર કાઢે છે, 3 વખત બહાર કાઢ્યા
અમે અહીં કોઈ તોફાન કરતા નથી, અમે શાંતિથી બેઠા છીએ. એ કે સાહેબ આવે ત્યારે રજૂ, પણ કીધું અમે બેઠા છીએ, સાહેબ આવે ત્યારે રજૂઆત કરશું. પણ અમે બેસો તો બહાર આ ધોમ ધકતા તાપમાં મારા જેવા 70 વર્ષની ઉંમરના એસીમાં રહેતો હોય અને હું ઘણી વાર તડકા રહી છતાં મને પણ બહાર કાઢવામાં આવ્યો છે. અને આવું આ અમારી જે અરજી છે એની યોગ્ય કાર્યવાહી થાય એવી પોલીસ સાહેબોને અમે વિનંતી કરવી છે. આમાં ગ્રામજનોનું કહેવું છે કે જે પ્રકારે આ દારૂ વેચાઈ રહ્યો છે અને જ્યારે બુટલેગરને સરપંચ રજૂઆત કરવા જાય છે તે સમયે બુટલેગર ખોટા આરોપ લગાવે છે, એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરે છે અને દારૂ વેચાણના કારણે મહિલાની સુરક્ષા છે તેને લઈને પણ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. જોઈએ હવે આ મામલે જે પ્રકારે ગ્રામજનોના આરોપ છે ત્યાર પછી આજ જિલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુ હવે શું કાર્યવાહીના આદેશ આપે છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.